છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ મહિલા કારોબારીઓની મીટિંગ બોડેલી એપીએમસી ખાતે યોજાઈ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાની મહિલા કારોબારીઓને સન્માન આપવાનો, તેમના યોગદાનને ઉજાગર કરવાનો ઉદ્દેશ્ય રાખીને બોડેલી એપીએમસી હોલ ખાતે એક વિશિષ્ટ મહિલા કારોબારીઓ કોંગ્રેસનો મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ગીતાબેન પટેલ, પ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ હાજર રહ્યા હતા। તેમજ અમદાવાદની મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી જીલબેન શાહ તથા પૂર્વ વિરોધ પક્ષના નેતા અને માજી મંત્રી એવા સુખરામ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે ગીતાબેન પટેલે મહિલાઓના આર્થિક સશક્તિકરણ અંગે જણાવ્યું કે મહિલા સંગઠન મજબૂત બનશે ત્યારે સમાજમાં સાચો બદલાવ શક્ય છે। જીલબેન શાહે વર્તમાન મોંઘવારી સામે સરકારો સામે સવાલ કર્યા અને મહિલાઓને ટેકારૂપ થાય તેવી નીતિ બનાવવા માટે પણ માંગ મૂકી હતી। આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક સ્તરે મહિલાઓના ઉત્કર્ષ અને તેમની શક્તિને ઓળખ આપીને નવું બળ આપવામાં આવે એ માટે કાર્યક્રમો યોજાય એવું ખાસ જણાવાયું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના મહિલા પ્રમુખ મોનાબેન મંસૂરીએ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં મહિલાઓના સશક્તિકરણ માટે તાલુકા લેવલે અને જિલ્લા લેવલે તાલીમ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવે, જેને લઈને તેઓ આર્થિક પગભરતા મળે અને કુટુંબ અને સમાજમાં એક આગવી ઓળખ ઊભી કરી શકે। આજે અહીંયા છોટાઉદેપુર જિલ્લાની અંદર કારોબારી મીટિંગનું આયોજન કરવામાં, છોટાઉદેપુર મહિલા કોંગ્રેસ કારોબારીની મીટિંગનું આજે આયોજન કર્યું। તેમાં અમારો મેઇન ઉદ્દેશ હતો કે આવનારી ચૂંટણીઓને લઈ અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં મહિલા સંગઠન મજબૂત કરવું, મહિલાઓને વધુમાં વધુ કોંગ્રેસ સાથે જોડવી અને આવનારી ચૂંટણીઓની અંદર તાલુકા જિલ્લામાં 50% મહિલા લડાવવાની હોવાથી સારી લડી શકે અને જીતી શકે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સરકાર બને એના માટેની તૈયારીના ભાગરૂપે આજે આ કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અને સાથે સાથે આ ભ્રષ્ટ સરકારના રાજની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કૂદકે ને ભૂસકે રોડ, રસ્તા અને બ્રિજ જે તૂટી રહ્યા છે, અત્યારે તમે જુઓ છો કે ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે હજુ તો પૂરતો વરસાદ પણ નથી પડ્યો અને 2-3 ઇંચ વરસાદ પડવાના કારણે જો આવા રોડ અને રસ્તા ધોવાઈ જતા હોય, ખાડા પડતા હોય, કેટલાય લોકો આનો ભોગ બનતા હોય અને વડોદરાની અંદર જે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો એ પણ કેટલાક માસૂમ 30 લોકોના મૃત્યુ થયા છે। તો આવા ઘણા બ્રિજો પણ ભૂતકાળમાં તૂટી પડ્યા છે। રોડ રસ્તામાં પણ ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। નાનાથી લઈ અને મોટા અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી, કમલમ સુધી જેના હપ્તા પહોંચે છે એ હપ્તાઓ બંધ થાય અને આવનારા સમયમાં અધિકારીઓ અને ભાજપના નેતાઓ ન્યાયિક એક કમિટી રચી અને ન્યાય કમિટી રચી અને એને ન્યાય આપે। ભોગ બનવા વાળા લોકોને જે આ લોકો ભાજપ સરકાર જે જાહેરાત કરી રહી છે કે એમને અમે સહાય આપીશું, તો એ સહાય એ જે લોકો બોલે છે એ પાડતા નથી, હજુ સુધી લોકોને સહાય પહોંચતી નથી। તો મારી સરકારને પણ વિનંતી છે કે ઝડપમાં ઝડપ રાખી અને તાત્કાલિક ધોરણે આ લોકોને સહાય પણ પૂરી પાડવામાં આવે। અને સહાય તો એક આશ્વાસન છે, મરેલા માણસો પાછા આવતા નથી, તો મારે આ સરકારને પણ અમારો અવાજ પહોંચાડવો છે। બીજું કે જ્યારે મહિલાઓની વાત કરું છું ત્યારે મહિલાઓ પર અત્યાચાર ખૂબ વધી રહ્યા છે। થોડા દિવસે મહિલાઓની હત્યાઓ થઈ રહી છે, કેટલી મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે। હમણાં જ સુરતની અંદર 2 મહિના પહેલા જ એક ભાજપના જ ગઢના જે મહામંત્રી હતા એના દ્વારા એક મહિલાનું શોષણ કરી એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો, બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। તો આવા ઘણા
બધા બનાવો મહિલાઓ સાથે જે બની રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓની સંડોવણી જોવા મળી રહી છે. તો આ લોકોને સજા થતી નથી અને એના કારણે વળી પાછા આવા ને આવા અવારનવાર કિસ્સાઓ જોવા મળે છે. ત્યારે મારે સરકારને કહેવું છે કે તમે આવા ગુનેગારોને વધુમાં વધુ કડક સજા કરો અને મહિલાઓને ન્યાય આપો. જ્યારે મહિલા સુરક્ષાની વાતો જો સરકાર કરતી હોય અને મહિલાઓને વિકાસની વાતો કરે અને મત લેવા જ્યારે સરકાર નીકળે છે ભાજપ સરકારને ભાજપના નેતાઓ, ત્યારે મારે એ નેતાઓને કહેવું છે કે તમે માત્ર વાતો ના કરો પણ ખરેખર મહિલાની ચિંતા કરો અને મહિલાઓની સુરક્ષા પૂરી પાડો અને મહિલાઓના વિકાસની વાતો કરો છો તો મહિલાઓને રોજગારી મળે અને મહિલાઓનો સાચા અર્થમાં વિકાસ થાય એવા પગલા ભરવામાં આવે એવી અમારી માંગણી છે. છોટાઉદેપુર જિલ્લાના જેટલા બ્રિજ છે જર્જરિત હાલતમાં છે, પ્રજાને હાલાકી ભોગવવામાં આવે છે, શું કહેશો? એટલા છોટાઉદેપુરની અંદર નહીં પણ આખા ગુજરાતની અંદર કેટલાય બ્રિજ એવા છે, કેટલાય બ્રિજ અત્યારે હમણાં જે વડોદરાનો બનાવ બને એના પછી ઘણા બ્રિજ ઉપર પ્રતિબંધ લાવી દેવામાં આવ્યો છે અને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ કે અધિકારીઓને જ્યારે રજૂઆત કરે છે પબ્લિક આમ જનતા તો બિચારી એને રજૂઆત કરતી જ હોય છે કે ભાઈ આ રસ્તા તૂટી ગયા છે કે આ બ્રિજ મરામત કરવાની હાલતમાં પડ્યા છે, ત્યારે એમને લેખિતમાં પણ આપવામાં આવે છે. પણ આ અધિકારીઓ બેફામ બની ગયા છે. ભાજપના રાજની અંદર અધિકારીઓનું રાજ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને એનું કારણ એક જ છે કે હપ્તાખોરી ભ્રષ્ટાચાર. જે